હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? તો ચેપ્ટર 5 સ્વાધ્યાયના દાખલાનો આજે બીજો લેક્ચર, જેમાં આપણે ચાલુ કરીશું સ્વાધ્યાયના દાખલા નંબર 14 થી. ઓકે, તો પહેલા રકમ વાંચીએ. શું કહે છે? 14 નંબરનો દાખલો. આકૃતિમાં 4 કિલોગ્રામ દળ કણનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. ટી લેસ ધેન 0, ટી ગ્રેટર ધેન 0, 0 બિટવીન ધ 0 એન્ડ 4 સેકન્ડ સમયે કણ પર લાગતું બળ શોધો. ઓકે, હવે આપણે ગ્રાફ દોરીએ અને ગ્રાફ શું કહે છે એ જોઈએ. આ 0, ત્રણ મીટર, 4 સેકન્ડ, સ્ટ્રેટ લાઈન. ઓકે, હવે આ જે વિસ્તાર છે તે 0 કરતાં નાનો વિસ્તાર છે. આ જે વિભાગ છે એ 4 કરતાં મોટો વિભાગ છે અને આ જે વિસ્તાર છે એ 0 થી લઈને 4 સેકન્ડની વચ્ચેનો વિસ્તાર છે. ઓકે, હવે આ ત્રણેય વિભાગમાં જોઈએ તો એવું કહેવાય કે ટી લેસ ધેન 0 અને ટી ગ્રેટર ધેન 4 સેકન્ડમાં પદાર્થ સમય બદલાય છે પણ સ્થાન નથી બદલાતું. જુઓ, સ્થાન અચળ છે, સમય બદલાતા સ્થાન બદલાતું નથી. તો ટી લેસ ધેન 0 અને ટી ગ્રેટર ધેન 4 માટે પદાર્થ સ્થિર અવસ્થામાં છે. માટે સ્થિર અવસ્થા માટે પ્રવેગ 0 હોય માટે બળ F બરાબર ma પરથી 0 બને. ઓકે, 0 લેસ ધેન ટી લેસ ધેન 4 સેકન્ડ, આ વિસ્તારની અંદર પદાર્થનું જે સ્થાન છે, પદાર્થનું સ્થાન નિયમિત રીતે બદલાય છે. કે પદાર્થનું સ્થાન નિયમિત રીતે બદલાય. હવે જ્યારે પદાર્થનું સ્થાન નિયમિત રીતે બદલાતું હોય તો પદાર્થની તેવી ગતિને કહેવાય છે અચળ વેગી ગતિ. અને અચળ વેગી ગતિ માટે વેગનો ફેરફાર 0 તો પ્રવેગ 0, પ્રવેગ 0 તો બળ પણ 0 બને છે. તો આમ A is equals to 0 અને F is equals to 0 બને છે. આગળ શું કીધું છે એ જોઈએ. બીમાં T બરાબર 0 અને T બરાબર 4 સેકન્ડે આઘાત શોધો. હવે ધ્યાનથી જુઓ, અહીંયા આ વિભાગ જ્યારે પદાર્થ ગતિ કરે છે ત્યારે પદાર્થ ની જે ગતિ છે તે અટકે છે અને સ્થિર થાય છે. આ જે વિભાગ છે કે જ્યાં પદાર્થ સ્થિર હતો અને પછી ગતિ શરૂ કરી, તો અહીંયા પદાર્થની જે ગતિ છે તે શરૂ થાય છે. પદાર્થ ગતિ કરે કે પદાર્થની ગતિ અટકે એવું ત્યારે જ શક્ય છે કે જ્યારે તેના પર બળ લાગતું હોય. પદાર્થ પર બળ લાગે તો પદાર્થનો વેગ બદલાય. વેગ બદલાય એટલે વેગમાન બદલાય અને વેગમાન બદલાય તો બળનો આઘાત કહેવાય.
તો 0 થી 4 સેકન્ડનો જે ગાળો છે તે ગાળામાં 0 is less than t less than 4 સેકન્ડના ગાળામાં પદાર્થ અચળ વેગ ધારણ કરે છે. તો પદાર્થનો જે વેગ છે તે જુઓ. વેગ બરાબર ઢાળ, ઢાળ બરાબર y અક્ષનો તફાવત 3 ઓછા 0 ભાગ્યા x અક્ષનો તફાવત. તો જ્યારે 3 છે ત્યારે x અક્ષ 4 છે, તો 4 ઓછા 0 3/4 મીટર પર સેકન્ડ મળે છે. ઓકે, તો તમે ધ્યાનથી જુઓ કે આ જે વિસ્તાર છે ત્યાં પદાર્થનો જે પ્રારંભિક વેગ છે તે 0 છે અને અહીંયા પદાર્થનો જે વેગ છે તે 3/4 મળે છે. એવી જ રીતે આ જે બિંદુ છે તે બિંદુ પાસે પ્રારંભિક વેગ 3/4 છે અને અહીંયા આવતા આવતા પદાર્થનો વેગ 0 થાય છે, કારણ કે પદાર્થ સ્થિર થઈ જાય છે. ઓકે, એટલે કે 3/4 થી તે કેવો થઈ જાય છે? 0. તો સૌથી પહેલા t બરાબર 0 માટે આઘાત f delta t is equals to delta p is equals to m delta v v minus v0. હવે અહીંયા જે દળ આપ્યું છે તે છે 4 કિલોગ્રામનો પદાર્થ. v છે 3/4, v0 છે 0. 3/4 minus 0 is equals to 3 ન્યૂટન into સેકન્ડ. એ જ રીતે 4 સેકન્ડ માટે t is equals to 4 સેકન્ડ માટે આઘાત f ડેલ્ટા t બરાબર m v minus v0 4. અંતિમ વેગ 0 બને છે અને પ્રારંભિક વેગ 3/4 છે, તો થાય છે -3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. યાદ રાખો આ એક જ લાઈન છે, એક જ લાઈનનો વેગ એક જ હોય. તો 3/4 અહીંથી શરૂ થાય તો અહીંયા પૂરો થાય ત્યાં સુધી તેનો વેગ 3/4 એટલે કે 0.75 મીટર પર સેકન્ડ જોવા મળે છે. કેટલો મળે છે? 0.75 મીટર પર સેકન્ડ. એટલા માટે અહીંયા વેગ 0, બળ મળતા તે 3/4 ધારણ કરે, 3/4 થી આગળ વધે, બળ મળતા 0 ધારણ કરે. ઓકે, તો આ છે તમારા સ્વાધ્યાયનો ચોથો દાખલો. લખી લો. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 15. શું કહે છે? 10 કિલોગ્રામ અને 20 કિલોગ્રામ દળ ધરાવતા બે પદાર્થો A અને B ને લીસી સમક્ષિતિજ સપાટી પર રાખી એક હલકી દોરીના છેડાઓ સાથે બાંધેલ છે. F બરાબર 600 ન્યૂટનનું એક સમક્ષિતિજ બળ એક A પર અને બીજો B પર દોરીની દિશામાં લગાડવામાં આવે છે, તો બંને કિસ્સામાં તણાવ બળ શોધો. અહીંયા આપણને બંને કિસ્સામાં તણાવ બળ કીધું છે. એક વાત યાદ રાખો, તમારા 600 ન્યૂટનના બળથી પદાર્થો બંને ખસે છે, એટલે કે 600 ન્યૂટનના બળથી બંનેમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો સૌ પહેલા આપણે પ્રવેગ શોધીએ. તો 600 ન્યૂટન ના બળથી બંને પદાર્થો ગતિ કરે છે, માટે કુલ બળ એ બંને બળ m1 અને m2
ના સરવાળા જેટલું હોય છે માટે A ઇઝ ઇક્વલ્સ ટુ F બાય M1 પ્લસ M2 600 10 પ્લસ 20 30 તંત્રનો પ્રવેગ જે તંત્રનો પ્રવેગ દર્શાવે છે. હવે ઓનલી કન્સેપ્ટ વાળો આપણો એક લેક્ચર હતો ચેપ્ટર નંબર 5 નો લેક્ચર નંબર 6 જોઈ લેજો, જેની લિંક હું આ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. ઓકે, તો એના પરથી આપણે અહીંયા પરિસ્થિતિ ઊભી કરીએ કે જ્યારે પદાર્થ પર આ થાય છે ટી. ઓકે, અહીંયા પદાર્થ પર આપણે 600 ન્યૂટનનું બળ લગાવીએ છીએ. દોરીમાં ખેંચાણ બળ ઉત્પન્ન થાય છે F. આ A, આ B. ઓકે, તો 600 ન્યૂટનના બળને પદાર્થ A અને B બંનેને ખેંચવાના છે, જ્યારે તણાવ બળને બે પદાર્થની વચ્ચેની જે દોરી છે તેને માત્ર B ને ખેંચવાનું છે. તો લખાય કે T દ્વારા માત્ર B ખેંચાય. તો B ને ખેંચવા માટે લાગતું બળ T બરાબર M2A, M2 20, A 20, 400 ન્યૂટન. 400 ન્યૂટનનું બળ લાગે છે. તો 600 માંથી 400 આને ખેંચવા જાય તો આના માટે કેટલું વપરાય? 200 થઈ ગયા. 600 600 માંથી જો 400 આના માટે વપરાતું હોય તો આના માટે કેટલું વપરાય? 200. સાબિત કરીએ આપણે. F T dash AB. ઓકે, હવે જે બળ છે તે તમે ધ્યાનથી જુઓ, B ખેંચે છે. બળ જે છે તે B ને ખેંચે છે અને એની પાછળ A છે. જ્યારે અહીંયા બળ A ને ખેંચતો તો એની પાછળ B હતું. તો T dash દ્વારા A ખેંચાશે. T dash દ્વારા માત્ર A ખેંચાય માટે T dash બરાબર M1A 10 ગુણ્યા 20. તો A માટે કેટલું બળ જોઈએ? 200 ન્યૂટન, જે હમણાં આગળ પણ આપણે જોયું. તો A માટે 200, B માટે 400, સરવાળો કરો 600 ન્યૂટન મળી જશે. ઓકે, તો આ છે તમારો સ્વાધ્યાયનો 15મો દાખલો. લખી લો. હવે જોઈએ સ્વાધ્યાયનો 16મો દાખલો. શું કહે છે? 8 કિલોગ્રામ અને 12 કિલોગ્રામ દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચી નહીં શકાય તેવી દોરીના એક છેડે બાંધેલ છે. આ દળોને છોડી દેવામાં આવે, એટલે કે દોરીથી છોડ્યા વિના પડવા દઈએ તો તેમનો પ્રવેગ અને દોરીમાં તણાવ બળ શોધો. આ એકદમ ઇઝી ન્યુમેરિકલ છે અને સમજવા માટે બહુ મજા આવે એવું ન્યુમેરિકલ છે કે આવા ન્યુમેરિકલ માટે કેવા સૂત્રો વપરાય છે
એ JEE કન્સેપ્ટનો લેક્ચર નંબર 7 લીધેલો છે. એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, જોઈ લેજો. વજન બળ M1G, તણાવ બળ T. વજન બળ M2G, તણાવ બળ T. હવે અહીંયા એક બહુ જ સ્વાભાવિક વસ્તુ છે કે આ પદાર્થનું દળ વધારે છે એટલે એ પદાર્થ નીચે આવે છે, આ પદાર્થ ઉપર ગતિ કરે છે. તમે ધ્યાનથી જુઓ, ક્યાંય કોઈ જગ્યાએ જેમ આગળના દાખલામાં 600 ન્યૂટનનું બળ લગાવ્યું તેવું બળ ક્યાંય પણ લાગે છે? ધ્યાનથી જુઓ, નથી લાગતું. તો જ્યારે કોઈ પદાર્થ પર કે કોઈ તંત્ર પર બળ ન લાગે અને તંત્ર ગતિ કરે તો તેમાં આભાસી બળ ઉત્પન્ન થાય. કોઈ પણ તંત્રમાં, ધ્યાનથી સાંભળજો, કોઈ પણ તંત્રમાં બળ ન લાગે અને તંત્ર ગતિ કરતું હોય તો તેમાં આભાસી બળ લાગે. આભાસી બળ એ હંમેશા ગતિની વિરુદ્ધમાં હોય છે, જેની પૂરેપૂરું ડિસ્કશન આપણે લેક્ચર 6, લેક્ચર 7માં કરેલી છે. તો આ પદાર્થ નીચે જાય તો તેના માટે આભાસી બળ ઉપર જાય. આ પદાર્થ ઉપર ગતિ કરે તો તેના માટે આભાસી બળ નીચે ગતિ કરે. ઓકે. આ દાખલો ગણવા માટે આપણે બે ટેકનિકનો ઉપયોગ કરીશું. એક તો સિમ્પલ સૂત્ર પરથી જઈશું અહીંયાથી કે બ્લોક M1 બરાબર 12 kg માટે ઉપર T, ઉપર M1 એ નીચે M1G, તો ઉપર જે છે તે બેનો સરવાળો અને નીચે M1G T 12A 12 G બરાબર 10, ટોટલ 120, સમીકરણ નંબર 1. ઓકે. હવે બીજી વાત કરીએ. બ્લોક M2 બરાબર 8 કિલોગ્રામ માટે, તો 8 કિલોગ્રામમાં માત્ર T ઉપર છે, બાકીના બેની નિશાની નીચે તરફની છે. તો T ઇક્વલ્સ ટુ M2A પ્લસ M2G. M2A 8A 8 into 10 8A પ્લસ 18 નંબર 2. સમીકરણ 2 માંથી T ની કિંમત સમીકરણ 1 માં મૂકો. સમીકરણ 2 માંથી T ને સમીકરણ 1 માં મૂકો. તો અહીંયા મૂકી દો 8A પ્લસ 80 પ્લસ 12A is equals to 120. 8A plus 12A 20A. પેલી બાજુ 120 minus 80 is equals to 40. 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન થાય છે. ઓકે. એ પછી આ ટીને સમીકરણ 2 માં મૂકી દો. એને સમીકરણ 2 માં એ બરાબર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. ટી 8 ગુણ્યા 2 વત્તા 80, 8 દુ 16 વત્તા 80 96.
96 ન્યૂટનનું બળ લાગે છે। તો આ રહ્યો તમારા સ્વાધ્યાયનો 16મો દાખલો। ઓકે, લખી લો। ના ના નહીં 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 વેઇટ 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 વેઇટ, એક શોર્ટકટ આપું ફાસ્ટ। 7મા લેક્ચરની અંદર આપણે આવા તંત્ર માટે 2 સૂત્રો તારવ્યા હતા, અથવા કે આ તંત્રનો પ્રવેગ એ બરાબર ભારે પદાર્થ m1 માઇનસ હલકો પદાર્થ m2g છેદમાં m1 પ્લસ m2, અને આ તંત્રનું તણાવ બળ T બરાબર 2 ટાઈમ્સ m1 m2g છેદમાં m1 પ્લસ m2। આ 2 સૂત્રો તારવ્યા હતા। કિંમત મૂકો, 12 ઓછા 8 ગુણ્યા 10 વત્તા છેદમાં 12 વત્તા 8, 4 ગુણ્યા 10 ભાગ્યા 20, 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર। વેરી ક્વિક આન્સર। હવે 2 m1 તરીકે 12, m2 તરીકે 8, g તરીકે 10, m1 પ્લસ m2 નો સરવાળો 12 વત્તા 8 20, 0 0 ગયા, 2 2 ગયા, 96 ન્યૂટન। તો કહો કયો મજા આવ્યો, આ કે આ? જે બી ઈચ્છા થાય લખી શકો છો એક્ઝામમાં। ઓકે, તો આ રહ્યો તમારો સ્વાધ્યાયનો 16મો દાખલો, પણ શોર્ટકટ આપું છું તો થોડુંક કામ માંગીશ। ઓકે, આવો જ ન્યુમેરિકલ તમારે મને ગણીને આપવાનો છે કમેન્ટ સેક્શનમાં। 2 બ્લોક, બરાબર, આ 25 કિલોગ્રામ છે, આ 15 કિલોગ્રામ છે। ઓકે, આના માટે તમારે મને પ્રવેગ અને તણાવ બળના મૂલ્યો કહેવાના છે। g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈ શકો છો। તો આના બંને આન્સર તમે મને કમેન્ટ સેક્શનમાં a બરાબર કેટલો અને t બરાબર કેટલો મારે કમેન્ટ સેક્શનમાં જોઈએ। ઓકે, તો લખી લો। હવે જોઈએ સ્વાધ્યાયનો 17મો દાખલો। આ દાખલાથી તમારી પદ્ધતિ બદલાય છે। હવે તમે જશો વેગમાન સંરક્ષણના નિયમ પરથી કેટલાક દાખલા જોઈએ છીએ। વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે છે કે પદાર્થ પર લાગતું બાહ્ય બળ 0 હોય તો તંત્રનું વેગમાન અચળ રહે છે। તો 17મો દાખલો શું કહે છે કે ન્યુક્લિયસની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર અવસ્થામાં છે, સ્થાયી પડ્યું છે। જો તે 2 નાના ન્યુક્લિયસમાં વિભાજન પામે, 2 વિભાગમાં વિભાજન પામે, તો દર્શાવો કે તે નિપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરવા જોઈએ। અહીંયા એવો કોઈ શબ્દ નથી વાપર્યો કે આ ન્યુક્લિયસ પર 100 ન્યૂટન, 200 ન્યૂટન કે 500 ન્યૂટનનું બળ લાગે છે, કોઈ જ બળની ચર્ચા થઈ નથી। તો શરૂઆતથી આપણે વાત કરીએ તો લખીએ કે પ્રારંભમાં જે ન્યુક્લિયસ છે તે ન્યુક્લિયસ સ્થિર હોવાથી પ્રારંભિક વેગ કેટલો થાય? 0। માટે પ્રારંભિક વેગમાન જે છે કેપિટલ M vi બરાબર કેટલો થાય છે? 0। ઓકે, હવે 2 ટુકડા થાય છે। 2 ટુકડા થયા બાદ તે ગતિ કરે છે। તો ન્યુક્લિયસના 2 ટુકડા થાય છે।
માટે અંતિમ વેગમાન pf બરાબર m1 v1 પ્લસ m2 v2 છે. એકનું દળ m1 તેનો વેગ v1, બીજાનો દળ m2 એનો વેગ v2. આવું ધારવાનું છે કે કેટલાના ટુકડા થશે એવું કીધું નથી તો દળ m1 m2, કેટલો વેગ છે નથી કીધું તો v1 v2. ઓકે, હવે અહીંયા કહેવાનું છે કે અહીં બાહ્ય બળ ગેરહાજર હોવાથી F external is equals to 0. બાહ્ય બળ શૂન્ય છે માટે વેગમાન સંરક્ષણ ના નિયમ મુજબ પ્રારંભિક વેગમાન is equals to અંતિમ વેગમાન થાય છે. પ્રારંભિક વેગમાન શૂન્ય છે, અંતિમ વેગમાન m1 v1 પ્લસ m2 v2 છે. આ બાજુ લાવી દો તો m1 v1 is equals to minus m2 v2. માટે આપણે v1 ને કરતા બનાવીએ તો m1 એ m2 ના છેદમાં જાય. સદિશ સંબંધ પ્રમાણે જો ઋણ નિશાની આવે તો તે ઋણ નિશાની વિરુદ્ધ દિશા દર્શાવે છે અને અહીંયા દિશાઓ કોણ દર્શાવે છે? v1 અને v2. તો ઋણ નિશાની સદિશ v1 અને સદિશ v2 ની વિરુદ્ધ દિશાઓ દર્શાવે છે. તો આમ જ્યારે તેના બે ટુકડા થાય છે ત્યારે તે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. ઓકે, તો આ છે તમારા સ્વાધ્યાયનો 17મો દાખલો. લખી લો. ચલો હવે જોઈએ સ્વાધ્યાયનો 18મો દાખલો. શું કહે છે? 0.05 કિલોગ્રામ દળના બે બિલિયર્ડ બોલ 6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા કરતા અથડાય છે અને તેટલી જ ઝડપથી પાછા ફેંકાય છે. દરેક બોલને બીજા વડે લાગતો આઘાત કેટલો હશે? ઓકે, પરિસ્થિતિ કંઈક એવી છે કે અહીંયા આ બોલ આ દિશામાં ગતિ કરે છે v1 વેગથી અને બીજો બોલ ગતિ કરે છે v2 વેગથી. આ બંને અહીંયા ભેગા થાય છે, એકબીજા પર બળ લગાડે છે, બરાબર, અને જેના કારણે આને અથડામણ કહેવાય. જેના કારણે આ બંને બોલ પરસ્પર વિરુદ્ધ દિશામાં પરત જાય છે. v2 ડેશ v1 ડેશ, બરાબર, પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. હવે આપણે જોઈએ કે અહીંયા તેમનો વેગ આપેલો છે 6 મીટર પર સેકન્ડ અને બદલાતો નથી. માટે m ઇઝ ઇક્વલ્સ ટુ 0.05 કિલોગ્રામ
v1 બરાબર v1 ડેશ બરાબર v2 બરાબર v2 ડેશ 6 મીટર પર સેકન્ડ. ઓકે, તો બોલ એકની વાત કરીએ તો બોલ એક માટે લાગતો આઘાત F ડેલ્ટા T is equals to delta P 1 delta P, it's P1 dash minus P1 m कॉमन काढ़िए तो V1 डैश माइनस V1 0.05. V1 डैश कई दिशा में छे नेगेटिव एक्स अक्ष तरफ माटे -6 कैरेट आई लीए अने आ जे छे ते पॉजिटिव एक्स अक्ष तरफ 0.05 माइनस 12 कैरेट आई 12 0.6 कैरेट आई न्यूटन इंटू सेकंड. आ बॉल एक माटेनी चर्चा है 0.6 कैरेट आई न्यूटन इंटू सेकंड. हवे आपने खबर है कि F डेल्टा 2 आघात is equals to minus F डेल्टा 1. न्यूटननी गतिनो त्रीजो नियम आघात अने प्रत्याघात समान मूल्य ने विरुद्ध दिशा में. एक बॉल बीजाने जेटलो आघात आपशे तेटलो ज बीजो पहेलाने आपशे. -0.6 कैरेट आई इज इक्वल्स टू 0.6 कैरेट आई न्यूटन इंटू सेकंड. ओके, तो आ थशे बॉल 2 माटे, आ बॉल 1 माटे. क्लियर? तो आ रह्यो तमारा स्वाध्यायनो 18मो दाखलो. लखी लो. स्वाध्यायनो 19मो दाखलो आ पण वेगमान संरक्षणना नियम परनो ज छे. 100 किलोग्राम दળની ગનમાંથી 0.020 किलोग्राम दળનો एक शेल फोड़वामां आवे छे. मतलब कि पहली जे भड़ाकावाળી जे पेला गन आवती थी एमां आवड़ी मोटी मोटी आम लाल कलरना गोळीओ नाखता था. जूना जमानाना मूवीज में पेला डाकू वापरता था ने ए शेल. तो अहींया आपणी पासे 2 दળ आपेला छे, एक गननुं एक शेलनुं. गननुं दળ 100 किलोग्राम है और सेलनु 0.020. ओके, गननी नाळमांथी बहार आवता सेलनी झड़प 80 मीटर पर सेकंड है. सेलनी झड़प आपेली है VS 80 मीटर पर सेकंड है. ओके, तो गन केटली झड़पथी पाछी फेंकाशे एटले के गननी झड़प शोधो. परिस्थिति आवी छे बराबर. अहींयाथी ट्रिगर दबाववामां आवे छे एटले अहींया रहेलो जे शेल छे ए शेल गति करे छे.
અને બંદૂક થોડીક પાછી પડે છે. કેટલી પાછી પડે છે એ શોધવાનું છે. એવું વિચારીએ કે ધારો કે શેલ x દિશામાં ગતિ કરે છે, તો તમે જુઓ ધ્યાનથી, શેલ ફોડવા માટે બંદૂક પર હથોડો નથી મારવામાં આવતો, બંદૂકને ફેટ નથી મારવામાં આવતી, મતલબ કે કોઈ પણ પ્રકારનું બાહ્યબળ લગાડવામાં આવતું નથી. શેલ નીકળવું એ અંદરની આંતરિક રચનાના કારણે તે નીકળે છે. તો ગનમાંથી શેલ તેની આંતરિક રચનાથી ફૂટે છે. એનો મતલબ એ થયો કે તેના પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપવામાં આવતું નથી. એફ એક્સટર્નલ શૂન્ય, તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સમાન બને. પ્રારંભની અંદર બંદૂક અને ગન બંને સ્થિર અવસ્થામાં હોય છે, માટે એમનું વેગમાન શૂન્ય. જો પ્રારંભમાં બંદૂક અને ગન બંને સ્થિર અવસ્થામાં છે, મતલબ શૂન્ય. જેવી ગોળી છૂટે બંદૂક થોડીક ગતિમાં આવે, એટલે કે એમ ગન વી ગન એમ શેલ વી શેલ. માટે એમ ગન વી ગનને કરતા બનાવો, એમ શેલ વી શેલ. એમ જી એમ શેલ વી શેલ બાય એમ ઘન. ઓકે, therefore વી ઘન બરાબર એમ શેલ 0.02, વી શેલ 80 કેરેટ I છેદમાં એમ ઘન 100. ઓકે, ગયા 0.16 કેરેટ I મીટર પર સેકન્ડ, 0.016 મીટર પર સેકન્ડ. તો આમ ગન શેલથી વિરુદ્ધમાં વેગ ધારણ કરે છે, પણ આપણને માંગી છે ઝડપ. તો વીજી બરાબર 0.016 મીટર પર સેકન્ડ પણ લખી શકો છો. ઓકે, તો આ રહ્યો તમારા સ્વાધ્યાયનો 19મો દાખલો. લખી લો. સ્વાધ્યાયનો 20મો દાખલો. શું કહે છે રકમ? કે એક બેટ્સમેન એક બોલનું તેની 54 કિલોમીટર પર અવરની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45 ડિગ્રીના કોણે આવર્તન કરે છે. બોલ પર લાગુ પાડેલ આઘાત કેટલો હશે? અને બોલનું જે દળ છે 0.15 કિલોગ્રામ છે. હવે તમે ધ્યાનથી જુઓ, બોલ આવે છે આ દિશામાં, બરાબર. ક્રિકેટર શોટ મારે છે સીધો 45 ડિગ્રીના કોણે. ધારો કે આપણે દિશા કોઈ પણ લઈ શકો છો, બરાબર. મેં સીધી દિશા લીધી, V1 કઈ દિશા છે? ધન એક્સ અક્ષ તરફની. 54. તો એક કામ કરીએ, આપણે પહેલા 54 જે છે
તેને કન્વર્ટ કરીએ કિલોમીટર પર આવર તો તે થાય છે 15 મીટર પર સેકન્ડ. આ છે v1 ઇઝ ઇક્વલ્સ ટુ 15 કેરેટ I મીટર પર સેકન્ડ ધન x દિશામાં છે. ત્યાંથી તે રિબાઉન્ડ કરે છે આ દિશામાં. કેટલા 45 ડિગ્રીના કોણે. મતલબ કે કોઈ બોલ સીધો આવે છે ફૂલ ટોસ, હા સીધો ફૂલ ટોસ આવે છે અને બેટ્સમેન એને સીધો 45 ડિગ્રીએ ઉપર તરફ મોકલે છે. તો અહીંયા આપણે ચરણની ચર્ચા કરીએ. તો તમારો બોલ આ દિશામાં આવે છે અને ત્યાંથી આ દિશામાં એટલે કે બીજા ચરણમાં જાય છે. તો પ્રારંભિક વેગ જે છે તે પ્રારંભિક વેગ vi બરાબર અથવા તો v1 બરાબર 15 કેરેટ I મીટર પર સેકન્ડ અને જે અંતિમ વેગ છે તે અંતિમ વેગ v2 ઇઝ ઇક્વલ્સ ટુ 15 cos 45 caret I 15 sin 45 caret j થાય છે. બીજા ચરણમાં x નેગેટિવ y પોઝિટિવ, x નેગેટિવ y પોઝિટિવ. તો આ થાય છે -15 બાય cos 45 √2 15 બાય sin 45 √2 15 બાય √2 10.6 કેરેટ I પ્લસ 10.6 કેરેટ J 10.6 કેરેટ I 10.6 કેરેટ J. તો આના પરથી આપણને વેગનો ફેરફાર મળે. તો વેગનો ફેરફાર કેટલો થયો? તો કે વેગનો ફેરફાર ડેલ્ટા v ઇઝ ઇક્વલ્સ ટુ v2 માઇનસ v1 v2 માઇનસ 10.6 કેરેટ I પ્લસ 10.6 કેરેટ J માઇનસ 15 caret I is equals to minus 25.6 caret I plus 10.6 caret J. આ વેગનો ફેરફાર થાય જેના પરથી આપણને વેગમાનનો ફેરફાર મળશે અને વેગમાનનો ફેરફાર તેજ આઘાત delta P is equals to m delta V અને delta P એ જ આપણો આઘાત F delta T 0.15 minus 25.6 caret I plus 10.6 caret J 25.6 જોડે ગુણો 10.6 જોડે ગુણો 25.6 જોડે ગુણશો એટલે જવાબ આવશે 3.84 પ્લસ 1.59 કેરેટ છે. ઓકે, પણ આપણે જોઈએ છીએ આઘાતનો માનાંક, તો આપણે લઈશું વર્ગમૂળમાં -3.84 નો સ્ક્વેર પ્લસ 1.59 નો સ્ક્વેર. ઓકે, 3.84 નો સ્ક્વેર થશે 14.74 56 પ્લસ 2.5281 2.5281
અને આનું વર્ગમૂળ નીકળશે 4.16 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો આ બોલને 4.16 ન્યૂટન ઇન્ટુ સેકન્ડનો આઘાત લાગે છે. તેના વેગમાનમાં ફેરફાર જે છે તે 4.16 કિલોગ્રામ મીટર પર સેકન્ડના પ્રતિ સેકન્ડના હિસાબથી આપણને મળે છે. તો આ રહ્યો તમારા સ્વાધ્યાયનો 20મો દાખલો. લખી સ્વાધ્યાયનો 21મો દાખલો શું કહે છે કે દોરીના એક છેડે બાંધેલ 0.25 કિલોગ્રામ દળના પથ્થરને સમક્ષિતિજ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં મહત્તમ 40 ReV એટલે કે રિવોલ્યુશન એટલે કે પરિભ્રમણ પ્રતિ મિનિટની ઝડપથી ઘુમાવવામાં આવે છે. દોરીમાં તણાવ કેટલું હશે? હોરિઝોન્ટલ એટલે કે સમક્ષિતિજ સમતલ કીધું છે એટલે એને આમ નથી ફેરવવાનું, એને આમ ફેરવવાનું છે. આ રીતે તે ફરશે. તો અહીંયા આપણે જોઈએ એનું કેન્દ્ર અહીંયા પથ્થર બાંધેલો છે. આ પથ્થરનો સ્પર્શક એ તેના વેગની દિશા દર્શાવે છે. પથ્થર પર બહાર તરફ કેન્દ્રગામી બળ mv²/r લાગે છે અને અંદર તરફ તણાવ બળ લાગે છે. સ્વાધ્યાયનો ચોથો દાખલો. હવે mv²/r v² એટલે કેન્દ્રગામી પ્રવેગ જેને m⍵²r પણ કહીએ છીએ. શું કહીએ છીએ? m⍵²r પણ કહીએ છીએ. v બરાબર શું થાય છે? r⍵. ઓકે. હવે અહીંયા જે પરિસ્થિતિ છે તેના પરથી આપણે જોઈએ કે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ એ m⍵²r ને સમતોલે છે. તો કે દોરીમાં તણાવ બળ m⍵²r ને સમતોલે છે. માટે T is equals to m⍵²r. ઓમેગા કેટલા આપેલા છે? તો કે 40 પરિભ્રમણ પ્રતિ મિનિટ. નથી જોઈતા આપણે જોઈએ છે રેડિયન. એક પરિભ્રમણ પૂરું થાય એટલે કેટલો ખૂણો પૂરો થાય? 2π 60 ડિગ્રી. તો એક પરિભ્રમણ બરાબર 2π રેડિયન. $360 ડિગ્રી અથવા તો 2π રેડિયન. મિનિટ 60 સેકન્ડ ગયા 3 4π/3 રેડિયન પ્રતિ સેકન્ડ. લેટ મી ચેક દેખાય છે. યસ. જેની કિંમત આપણે અહીંયા મૂકીશું. T is equals to આપણે m અહીંયા આપેલા છે કેટલા છે? પદાર્થનું દળ 0.25. 0.25 એટલે 1/4 લેવાય. ઓમેગા થાય છે 4π/3 જેનો વર્ગ થાય છે 16π²/9 અને 1.5 મીટર એટલે 15/10. ભાગ ચલાવો તો 3/2 પણ કહેવાય. 4×2 8, 3×3 9,
2 ગુણ્યા પાઈ આવે 3.14 નો વર્ગ ભાગ્યા 3 6.6 ન્યૂટન. ઓકે, હવે શું કહે છે બીજો ભાગ કે જો દોરી મહત્તમ 200 ન્યૂટનનું તણાવ બળ ખમી શકે તો કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ગુમાવાય. તો જુઓ, દોરીમાં જે તણાવ બળ વધે તેની પાછળ તેનું દળ ના વધે, ત્રિજ્યા વધઘટ ના થાય, ખાલી વેગ બદલાય. કારણ કે તમે ધીમે ધીમે ફેરવો તો ઓછું તણાવ બળ, વધુ ઝડપથી ફેરવો વધુ તણાવ બળ, વધુ તણાવ, હજુ વધારે ઝડપથી ફેરવો. જેટલું વધારે ઝડપથી ફેરવશો એટલું વધારે તણાવ બળ ઉત્પન્ન થશે અને એક સમય એવો આવશે કે વધારે ઝડપના કારણે દોરી તૂટી જશે. ઓકે, તો અહીંયા આપણે બીજો ભાગ લખીએ તો કે તણાવ બળ જો મહત્તમ થાય ટી મેક્સિમમ, તેની પાછળ તેનો વેગ મેક્સિમમ થાય. તો વી મેક્સિમમ નો સ્ક્વેર બરાબર ટી મેક્સિમમ આર બાય એમ. 200 1.5 1/4. तो वी मैक्सिमम होल स्क्वेर बराबर 1200 माटे वी मैक्सिमम अंडर रूट ऑफ 1200 34.64 न्यूटन, सॉरी मिस्टेक, मीटर पर सेकंड नो वेग आनाथी वध्यो तो दोरी तूटी पण शके छे. ओके, तो हूँ तमने एक न्यूमेरिकल अहींयाथी सेल्फ आपू छूं के जो टी मैक्सिमम बराबर अथवा तो एक काम करिए, जो वी मैक्सिमम आटली झड़प होय तो तेनी कोणीय झड़प केटली थाय. आ झड़प माटे कोणीय झड़प केटली थाय, ओमेगा मैक्सिमम शोधो. ओके, जेनु सूत्र आ बोर्ड पर लखेलुं छे, तमे ध्यानथी शोधीने जवाब लई देजो अने ए जवाब तमारे मने कमेंटमां लखवानो छे. ओके, लखी लो. स्वाध्यायनो 22मो दाखलो शुं कहे छे? उपरना स्वाध्याय 5.21 जो ए महत्तम झड़प करता वधु झड़प आपता दोरी एकाएक तूटी पड़े तो तूट्या बाद पदार्थनो गतिपथ नीचेनामांथी कई साची रीते वर्णवी शकाय. पहलो, पत्थर त्रिज्यावर्ती दिशा में बहार फेंकाय. आ त्रिज्यावर्ती दिशा में ना थाय. बीजो, दोरी तूटे ते क्षणथी पत्थर स्पर्शकनी दिशा में गति करे. यस, हमेशा दरेक बिंदु पासे तेनो वेग तेना स्पर्शकनी दिशा दर्शावे छे, तेना वेगनी दिशा दर्शावे छे. अहींया दोरी पत्थर आवशे त्यारे पत्थरनी दिशा आ हशे, એટલે જેવો અહીંયાથી પથ્થર છૂટે અથવા તો દોરી તૂટે તો આ પથ્થર આ દિશામાં ગતિ કરે. તેવી જ રીતે જો તે પથ્થર અહીંયા આવશે અને અહીંયા આવતા દોરી તૂટશે તો તે આ દિશામાં ગતિ કરશે. અહીંયાથી દોરી તૂટશે તો તે આ દિશામાં ગતિ કરશે. તો તે તેના સ્પર્શકની દિશામાં ગતિ કરે છે અને છેલ્લે पत्थर स्पर्शक साथे एवा कोणे गति करे कि जेनु मान पत्थरनी झड़प पर आधारित हशे. ना, आवुं शक्य नथी. ओके, तो पत्थर ए तेना स्पर्शकनी दिशामां गति करशे. तो आ छे तमारा स्वाध्यायनो 22मो दाखलो. स्वाध्यायनो 23मो अने छेल्लो दाखलो शुं कहे छे? पहलू, खाली अवकाश में घोड़ो गाड़ी खेंची अने दौड़ी नहीं शकतो. तो पहलो जे प्रश्न है तेनी पाछळनुं जे कारण है ते कारण है घर्षण. जो घर्षण बळ ना होय तो आपणे चाली शकता नथी.
શૂન્યાવકાશમાં ઘર્ષણ બળ ગેરહાજર હોય છે, શૂન્યાવકાશમાં ઘર્ષણ બળ ગેરહાજર હોય છે, જેના કારણે શૂન્યાવકાશમાં ઘર્ષણ ગેરહાજર હોવાથી ઘોડો ચાલી શકે કે દોડી શકે નહીં, જેથી તે ગાડી પણ ન ખેંચી શકે, જેથી તે ગાડી પણ ખેંચી શકતો નથી, કારણ કે ઘર્ષણ વગર કંઈ પણ ખેંચવું શક્ય નથી. બીજો વિભાગ શું કહે છે? ઝડપથી ગતિ કરતી બસ એકાએક અટકે ત્યારે મુસાફરો તેની બેઠકની આગળ ધકેલાય છે. અહીંયા આપણે જે કારણ આપીશું તે કારણ છે જડત્વ, કે બસને બ્રેક લગાવતા બ્રેક બસને લાગે છે, મુસાફરોને બ્રેક લાગતી નથી, જેના કારણે મુસાફરો, બ્રેક એટલે બાહ્ય બળ, તો જેના કારણે મુસાફરો પર બાહ્ય બળ ન લાગે તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે મુસાફરો આગળ ગતિ કરે અને બસને બ્રેક લાગી છે એટલે બસ ઊભી રહે છે, જેના કારણે અચાનક આપણે જ્યારે જતા હોઈએ અને બસને બ્રેક વાગે છે ત્યારે આપણે આગળ તરફ ઢળી પડીએ છીએ, કારણ કે આપણા પર બળ ન હોવાથી આપણે ગતિ કરીએ છીએ અને બસને બ્રેક લાગવાથી બસ ઊભી રહી જાય છે. એટલે પરિસ્થિતિ કેવી આવે છે કે આ પરિસ્થિતિમાં તમે જશો અને અચાનક બસને બ્રેક વાગશે, જુઓ આ હવે બ્રેક વાગશે બસને તો આ નીચે પડી જશે, બસ ઊભી રહેશે, તો આનું કારણ છે. એની જેમ જ જ્યારે બસ ઉપડે છે ત્યારે આપણને પાછળ ધક્કો વાગે છે, કારણ કે આપણે ઊભા છીએ, બસ ચાલે છે, બસને બળ લાગે છે પણ આપણને બળ લાગતું નથી, જેના કારણે બસ આગળ તરફ જાય છે અને આપણે પાછળ તરફ ઢળી પડીએ છીએ. તો અહીંયા જડત્વનો કારણ અને તેની સમજૂતી માટે આપણે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લઈ શકીએ છીએ. ત્યારબાદ સી, ઘાસ કાપવાના મશીનને ધકેલવા કરતા ખેંચવું સહેલું છે. કારણ અસરકારક વજન બળ. ધારો કે આપણે એવું કીધું છે કે ધકેલવું એટલે કે ધક્કો મારવો, બરાબર. હવે ધારો કે આ જમીન છે, આ ગ્રાસ કટર છે, આ તેનું હેન્ડલ છે, બરાબર. હેન્ડલ દ્વારા જો તમે આમ ધક્કો મારો છો, આ દિશામાં આમ ધક્કો મારીને લઈ જાઓ છો, આ દિશામાં બળ લાગે છે, બળ એફ. થીટા કોણ બનાવે? અહીંયાથી બળના બે ઘટક મળે, આ ખૂણો ને આ ખૂણો સરખો જ થાય, એક એફ કોસ થીટા અને એક એફ સાઇન થીટા. હવે જે ગ્રાસ કટર જે છે તેના પર વજન બળ mg લાગે, જે લંબ પ્રત્યાઘાતી બળ n ઉપર તરફ છે. તો તમે ધ્યાનથી જુઓ, વજન બળ નીચેની દિશામાં હતું, વજન બળના કારણે ખેંચવામાં મુશ્કેલી થાય છે અને એવામાં તમારું બળ પણ એ વજન બળને સપોર્ટ કરે છે, નીચે તરફ આવે છે. એટલે કે બાહ્ય બળનો
એફ સાઇન થીટા ઘટક વજન બળ mg ની દિશામાં હોવાથી અસરકારક વજન વધે છે માટે n ઇઝ ઇક્વલ્સ ટુ mg પ્લસ એફ સાઇન થીટા વધે છે, જેથી મુશ્કેલી ઊભી થઈ શકે છે। હવે આ જ પરિસ્થિતિ, આ જ ગ્રાસ કટરને આપણે ખેંચીએ। આ જ ગ્રાસ કટરને આપણે ખેંચીએ। ક્યાં ખેંચીએ? ઉપર તરફ। તેના પર વજન બળ નીચે તરફ લાગે છે। ગ્રાસ કટર તેના બે ઘટક પડે છે। અહીંયા બને ખૂણો થીટા, તો આ થાય છે એફ કોસ થીટા, આ થાય છે એફ સાઇન થીટા, અને આ છે લંબ પ્રત્યાઘાતી બળ એન। ઓકે, ક્લિયર? હવે બળનો એફ સાઇન થીટા અને એમજી વિરુદ્ધમાં છે, તો એફ સાઇન થીટા અને એમજી વિરુદ્ધમાં છે, માટે n પ્લસ એફ સાઇન થીટા બરાબર mg, n ઇઝ ઇક્વલ્સ ટુ mg માઇનસ એફ સાઇન થીટા, જે અસરકારક વજન બળ ઘટાડે છે, જેથી રોલર સહેલાઈથી ગતિ કરે, જેથી રોલર જે છે તે સહેલાઈથી ગતિ કરી શકે છે। અને ચોથું, ક્રિકેટર કેચ પકડવા દરમિયાન તેના હાથ પાછળ તરફ ખેંચે છે। આના માટે ચોથું લખવા માટે જગ્યા જ નથી। ઓકે, અહીંયા આપણે લખી દઈએ ચોથું। કારણ બળનો આઘાત। હવે પરિસ્થિતિ એવી છે કે જ્યારે કેચ પકડાય છે, બોલ હાથમાં આવતા જો તેનો વેગ અચાનક શૂન્ય થાય તો ઊંચો આઘાત ઉત્પન્ન કરે છે। તમે ધ્યાનથી જુઓ, જ્યારે બોલ આવે છે, તમે આમ કરીને પકડીને દબાઈ દો છો તો અચાનક આઘાત ઉત્પન્ન થાય, કારણ કે કંઈક ઝડપથી આવતો બોલનો વેગ અચાનક શૂન્ય થઈ જાય। વેગનો ખૂબ જ મોટો ઘટાડો વેગમાનનો ખૂબ જ મોટો ઘટાડો દર્શાવે છે, અને જેટલો મોટો વેગમાનનો ઘટાડો તેટલો જ ઊંચો તેનો આઘાત છે, જેથી વાગી શકે છે। પણ જો આપણે તેને કેચ પકડીને આમ પાછળ તરફ લઈ જઈએ તો તેના વેગમાં ક્રમશઃ ઘટાડો કરી શકીએ છીએ, જેના કારણે તેના વેગમાનમાં ક્રમશઃ ઘટાડો થાય છે અને બળનો આઘાત એક નોર્મલ લેવલ સુધી, એક નોર્મલ મૂલ્ય સુધી મળે છે, જેથી ક્રિકેટરને વાગતું નથી।
પ્રયત્ન કરવો હોય તો પ્રેક્ટિસ માટે એક કહી દઉં, મસ્ત એવી ગુલાબી ઠંડી ચાલુ થાય ત્યારે બોલ હાથમાં લેવો, કોકને સામેથી કહેવું કે આપો કેચ માટે, બોલ સીધો આપશે, તમારે એક વખત પકડવાનું, તરત જ વાગશે, સવારે વહેલા પ્રયોગ કરવાનો, અને પછી એ જ કેચને આમ કે આમ પાછળ લઈ જઈને પકડજો, જલ્દી નહીં વાગે. આ જ તમારી સમજૂતીને આ જ તમારું કારણ છે. આની પ્રેક્ટિસ કરજો, બધી ખબર પડી જશે. ઓકે, તો અહીંયા આપણે 5મા ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલા પૂરા કરીએ છીએ. અને if you like this video, then comment it. Thanks for watching this video.